હેલો ગાઈસ, તો ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ કોળિયાક નિષ્કલંક મહાદેવે. અને આ ભાઈને તો તમે ઓળખતા જ હશો. ભાઈનું નામ છે ઇન્સ્ટામાં આપણે શું કહેવાય, મોજીલાભાઈ. કાંઈ કહેશો તમે? કહેવાનું હોય મિસ્ટર મેહુલ વ્લોગને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. વિડીયો બહુ મસ્ત બનાવે છે. લાઈક કરી દીજો, કોમેન્ટ કરી દીજો અને સપોર્ટ આપો એટલે એમનું થોડુંક આગળ હાલે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. બરોબર, તો ભાઈ તો કીધું છે એમ તમે કરી દીજો. ઓકે, સબસ્ક્રાઈબ કરી લેજો. તો પહોંચી ગયા છીએ કોળિયાક. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયા રામાપીરના ભક્તોની એન્ટ્રી થઈ છે. એટલે કંઈક રામાપીરનું ઉજવણી છે. તો ચાલો, મને મન થયું છે તો ત્યાં જવું છે ડાન્સ કરવા. ચાલો તો જઈએ. તો મારું નાચવાનું મન થયું હતું એટલે મેં થોડુંક ડાન્સ પણ કરી લીધો. આ લોકોની સાથે મજા આવી, ઘડીક રહ્યા પણ મજા આવી. ગાઈસ પહોંચી તો ગયા છીએ પણ હજુ દરિયો પાછો વળ્યો નથી, એટલે હજી લાગશે સમય ઘણો. નિષ્કલંક મહાદેવના દર્શન કરાવીશું તમને. જોઈ શકો છો કેટલું આગું છે આપણે નિષ્કલંક મહાદેવનું જે આપણે કહેવાય મહાદેવનું જે ગેટ છે એ ચેક કરી શકો છો તમે. પાણી વહી જાય, દરિયો પાછો વહી જાય એટલે તમને ઓલ વ્યૂ કરાવીશ, બધું તમને બતાવીશ. ઓકે, જ્યાં સુધી જોડાઈ રહે છે. તો ગાઈઝ હું તમને દર્શન જરૂર કરાવીશ, પણ રાહ જોઈ રહી છું કે દરિયો ક્યારે પાછો જાય છે. અને આ તમે પબ્લિક જોઈ શકો છો અત્યારે આટલું છે. જ્યારે ભાદરવી અમાસ હોય ને ત્યારે રાતથી મેળો ચાલુ થાય આખા દિવસ સુધી, એટલે પબ્લિક ખૂટે જ નહીં. તમારે ઠેઠ 7 થી 8 કિલોમીટર ચાલીને આવવું પડે છે, ત્યારે તમે અહીં સુધી પહોંચી શકો છો. એટલું તો વાહન હોય છે. વાહન પાર્કિંગ પણ બહાર બનાવવામાં આવે છે, બહાર રાખેલું હોય છે વાહન પાર્કિંગ. ત્યારે આ પબ્લિક અહીંથી ઠેઠ ત્યાંથી ચાલીને આવે છે 7 થી 8 કિલોમીટર.